જવાન જય કિશન વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. ને જો જીરામાં દવા છટા કાર્યક્રમમાં જતું હોય મેં તમને કાલના વિડીયોમાં કીધું હતું. દવા હવે જો છટાવ આવી છે. જો કે આ ખૂણે પોગી ગયા છાંટતા છાંટતા અહીંયાથી આ ખૂણો પોગાડવાનો છે. નામાં 40 બોમ્બનો રાઉન્ડ હતો. આના પછી 1 કે 2 રાઉન્ડ આવશે તે પછી દવા મુકાઈ જશે. એ પછી હવે જોઈ શું આગળ પ્રોસેસ થાય. તમને જો ખબર હોય કે દવા મુકાઈ જાય પછી એમાં શું થાય નીચે કોમેન્ટ કરી દીજો મને. અને આ દવા કઈ એવી છે ને કે વાત પૂછોમાં હોવાની જ્યારનું આ દવા છાંટવાનું ચાલુ કર્યું ત્યારનું માથું ચડી ગયું હરખી રીતનું નથી ઉતરતું કે નહીં કાંઈ. એવી દવા સ્ટ્રોંગ કે વાત પૂછોમાં હોવાનું માથું પકડાઈ ગયું મારું હજી ઉતરતું નથી. માણા એટલા છેટા હાલે ને તો માથું ચડી ગયું મારું રાત બારનું આજ. તો આ વિડીયો બનાવું શું કરવું ગાઈસ મજબૂર હું સમજો યાર ફિલિંગ આપણી અને સબસ્ક્રાઈબ કરતા જઈજો. પ્લે સ્ટ્રોંગ દવા કે ગાઈસ વાત પૂછોમાં ને આડી કેમ થાય એવી છે ને કે આમ છેટા ઉપર તો માથું આમ એવું મારું ચેડું કે વાત પૂછોમાં એ સ્ટ્રોંગ દવામાં હાલે અત્યારે વાત પૂછોમાં. તમે હોતા તેમ કે કેમ આ સહન થાય બધું. હું આટલો છેટો તો એ મને આટલું માથું ચડે. ઓલા બે માણા તો અહીંયા પંપ ખંભે લઈને દવા છાંટે એ તો માગા તો વધારે સુગંધ તો એને આવે. તો જીરામાં કહીશ આ એ બધી રામાયણ હોય મારે આ બધા ખેલ કરવા પડે ત્યારે જીરું પાકે બાકી એમને કઈ જીરા પાકતા નથી બરોબર. કાંઈ જો મારાથી વધારે બોલાઈ ગયું હોય તો માફ કરી દીજો. હવે મારે તમને કાલના દીમાં જય હિન્દ જય ભારત.